તો આપણે ચેલેન્જ લીધેલો છે સુરત ની અંદર અલગ અલગ જગ્યા દેખાડવાનો ટૂર ચેલેન્જ. તમને છે ને રસના સર્કલ છે ને આજ એનો ટૂર કરીને દેખાડીશ અને બધું તમને ડિટેલ થી સમજાવીશ. કેમ છો મારા વાલીડા? મજામાં? તો આપણે ચેલેન્જ લીધેલો છે સુરત ની અંદર અલગ અલગ જગ્યા દેખાડવાનો ટૂર ચેલેન્જ, 101 દિવસનો ચેલેન્જ. તો આજ હું તમને છે ને રસના સર્કલ છે ને આજ એનો ટૂર કરીને દેખાડીશ અને છેલ્લે સુધી જોતા રહેજો, બધું તમને ડિટેલ થી સમજાવીશ. ચાલો ત્યારે જો અમે દેખાય ને સ્ક્રીન ઉપર લાઈટ, ત્યાં રસના સર્કલ આવેલું છે અને આ બધું છે ને આ બધા હીરાના કારખાના આવેલા છે. આ બોમ્બે કોલોની કહેવાય. અહીંયા છે ને ફિલ્મી વિડિયા છે, વાલમ વિડિયો. અને અહીંયા છે ને રસના સર્કલ જવા માટે છે ને અહીંયા બધી છે ને રસ્તા ઉપર બહુ જ ટ્રાફિક હોય અને માણસો છે ને હાલીને અવર જવર, પછી ગાડીઓ લઈને. અને આ રસ્તા ઉપર છે ને તમારે છે ને બહુ સેફટી ધ્યાન રાખવું પડે. મોબાઈલ છે, પાકીટ છે, અચાનક ફાટી દેખાનું હોય જાય, એટલા માટે છે ને બહુ ધ્યાન રાખવું પડે એમ થાય. અત્યારે હું બહુ વિચાર કરીને વિડીયો ઉતારું છું કે કદાચ મારો મોબાઈલ ન અહીંથી કોઈ ખેંચી જાય, કારણ કે છે ને રસ્તા ઉપર છે ને ગાડી લઈને નીકળે ને હાલતી ગાડી મોબાઈલ આપણો ખેંચી લે. અને આ રસ્તા ઉપર છે ને બધી અત્યારે છે ને દુકાનો નાખી દીધી છે, આવા પતરાના શેડ ની આમ બનાવેલી છે. અને અહીંયા છે ને બધું અલગ અલગ નગર પહેલા છે ને અહીંયા પોપડો ખાલી હતો અને ગાડીઓનું પાર્કિંગ હતું. પણ હવે છે ને આવડા લોકોને રોડ ઉપર જગ્યા મળી ગઈ ને દુકાનો નાખવાને. અને આવડે કોઈ પણ માલિકની છે 15 થી 20 હજાર ભાડું હશે આવડે એક દુકાનનું. આ એક શટર બીજું શટર ને 15 થી 20 હજાર રૂપિયા ભાડું છે આ જગ્યાનું. અને અહીંયા છે ને જો રસના સર્કલ નો સિગ્નલ પોઈન્ટ આવી ગયો છે. અને પેલા અહીંયા સર્કલ હતું પણ હવે છે ને આમ નાનું, એટલે કે જગ્યા એવી બનાવેલી હતી પણ હવે છે ને ટ્રાફિક ના કારણે સર્કલ કાઢી નાખ્યું છે. અને અહીંયા છે ને તમને આમ સામેની સાઈડમાં જાઓ ને તો જો બધી છે ને કપડાની શોપ છે, એટલે કે બધી કપડાની દુકાન છે. અને સામે આપણે રસના સર્કલ ની બાજુમાં જ એકદમ જો ત્યાં મોબાઈલ ની શોપ છે, મોબાઈલ ની બધી દુકાનો છે. અને ત્યાં ડેરી ને એવું બધું, દૂધની ડેરીનું ને એવું બધું, એટલે કે બધું અહીંયા તમારે છે ને તાત્કાલિક રસના સર્કલ પહોંચો ને એટલે તમારે મોબાઈલ લેવા તોય થી કપડા લેવા હોય ને તો બધું જ અહીં મળી જાય એવું છે. અને અહીંયા છે ને આ ટ્રાફિક નંબર 1, એટલે કે આ જે રસના સર્કલ છે ને એટલે અહીંયા છે ને બહુ જ ટ્રાફિક થાય. ને અહીંયા છે ને જેમ હાંસ પડતી જાય ને, અત્યારે 7 વાગ્યાનો સમય થયો, 7:30 ને 8 નો સમય થાય ને એટલે છે ને અહીંયા છે ને હાલવાની પણ આમ જગ્યા ન હોય, બધે રસ્તો જ એટલો પેક થઈ ગયો હોય, એટલું ટ્રાફિક હોય. આવું છે. તો બસ અહીંયા કરીશું આપણે વિડીયો ને એન્ડ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જજો અને મળી પાછા નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.